Hello students, how are you all? Today I am going to explain you the last method of the limit, that is standard limit. There are three standard limits that we have the standard formation and standard formula for that. On the basis of that you can uh, calculate the function, obtain the value of limit. Okay, so let's start with that first one. That is first limit, that is x raised to limit x tends to a, x raised to n minus a raised to n upon x minus a. Okay, in that first of all you have to see that x tends to a જેટલા હોય એટલા જ નીચે x માઇનસ a હોવા જોઈએ. અહીંયા જેટલા એક્સ છે તો સામે ઉપર એનની વેલ્યુ ગમે તે હશે, પણ અહીંયા જે એ હશે એ જ વેલ્યુ સામે એ હોવી જોઈએ. આ સ્ટાન્ડર્ડ લિમિટમાં ધ્યાન રાખવાનું છે. તો એનો તમે ડાયરેક્ટ આન્સર n ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 1 મૂકી શકો. ઓકે, કઈ રીતે? તો લેટ્સ ટેક વન એક્ઝામ્પલ. લિમિટ x ટેન્સ ટુ 2 x રેસ ટુ 5 માઇનસ a ઇઝ 2 રેસ ટુ 5 અપોન x માઇનસ 2. ઓકે, તો દેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જેટલા એ છે એની જગ્યાએ બધે 2 છે, એનની વેલ્યુ બે સરખી છે અને લિમિટ જે છે એ 2 સાથે એસોસિએટ છે. તો એનની વેલ્યુ જે છે એ 5 છે, એની વેલ્યુ છે ઇન્ટુ 2 રેસ ટુ 5 માઇનસ 1, દેટ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 2 રેસ ટુ 4, દેટ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 2 રેસ ટુ 4 is 16 and his answer is 80. 80 મારો આન્સર થશે. ઓકે, આવી રીતે તમને સ્ટાન્ડર્ડ આપ્યું હોય તો તમે એનો ડાયરેક્ટ આન્સર મૂકી શકો. આ એક્ઝામ્પલ છે, જે એક્ઝામ્પલ તમે યુઝ કરી શકો. અહીંયા એક્સ એની જગ્યાએ કંઈ પણ વેલ્યુ હોઈ શકે, પણ કોન્સ્ટન્ટ વેલ્યુ હોઈ શકે, 2, 5, 6, 8 કોઈ પણ હોય તો તમે આ આન્સર મૂકી શકો છો. ઓકે, સો દેટ ઇઝ first value. Okay, let's take one example on the basis of that. x raised to 4 આવું તમને આપેલું છે, x raised to 4 minus 16 અને x માઇનસ 2. હવે અહીંયા એ જેટલા છે એટલા એ અહીંયા નીચે x માઇનસ 2 તો છે જ. ઓકે, હવે તમારે શું કરવાનું છે તો કે એક્સની વેલ્યુ n4 છે, અહીંયા 4 નથી, 16 નથી, પણ 16ને 4માં કન્સિડર કરવા 2 રેસ ટુ 4 મારી પાસે છે, રાઈટ. તો એને મેં 2 રેસ ટુ 4ના ફોર્મમાં મોકલી દીધું. તો આ જે ફોર્મેશન છે એ ફોર્મેશનમાં આ આખું વેલ્યુઝ મળી ગઈ. તો હું એનો ડાયરેક્ટ આન્સર આ જે છે એ મૂકી શકું. તો કે 4, n ઇઝ 4, a ઇઝ 2, 4 minus 1, 4 into 2 raised to 3, 4 into 8 and 32 is my answer. Okay, so like that you can do the sums on the basis of that. Okay, so that next one is again same એના જેવું એક્ઝામ્પલ લીધું છે. x raised to 27 plus 1, અહીંયા x raised to minus 1 છે. હવે અહીંયા મને x raised to minus 1 નથી આપ્યું, પણ અહીંયા x raised to n minus a raised to n એના જેવા મને બે ફંક્શન આપ્યા છે. દેટ મીન્સ કે આવું જ આખું ફંક્શન બે બનશે. ઓકે, તો એ બે ફંક્શન બનાવવા માટે મારી પાસે અહીંયા x માઇનસ માઇનસ એ એટલે આ જોશે, રાઈટ. એટલા માટે x માઇનસ એ માટે અહીંયા એની વેલ્યુ માઇનસ છે, -1, એટલે મને આ જોશે. તો x માઇનસ માઇનસ 1, x માઇનસ માઇનસ 1 આ બે વસ્તુ મેં ઉપર નીચે બંનેમાં મલ્ટીપ્લાય કરી, એટલે આખા ફંક્શનમાં કોઈ ચેન્જ નહીં થાય. ઓકે, હવે શું કરશું કે બે ફંક્શન બનાવવાના છે. તો એક x માઇનસ એ છે એ આના માટે અને એક x માઇનસ એ છે એ આના માટે, એ રીતે આખું અરેન્જ કરીએ. ઓકે, અહીંયા લિમિટ તો મૂકવાની જ છે, હું લિમિટ ટાઈપ કરતાં ભૂલી ગઈ છું. લિમિટ x ટેન્સ ટુ -1, x રેસ ટુ 27 માઇનસ માઇનસ 1 27, કારણ કે પ્લસની માઇનસ માઇનસ 1 ફોર્મમાં, કારણ કે જે એ છે એટલો જ એ મારે અહીંયા હોવું જોશે, એટલે એ રેસ ટુ n પણ હોવું જોશે, એટલે -1 રેસ ટુ 27 એટલે -1 જ આન્સર રહેશે. ઓકે, અને એક x માઇનસ 1 છે અહીંયા મૂકી દીધું, બીજું ઉપર છે એ ઇઝ ઇટ ઇઝ રાખ્યું અને નીચે જે છે એને અહીંયા મૂકી દીધું. ઓકે, એટલે એક આખું ફંક્શન જે આના જેવું છે એક થઈ ગયું ને એક ફંક્શન આ થઈ ગયું. ઓકે, હવે બંનેને ઇન્ડિવિજ્યુઅલ લિમિટ અપ્લાય કરીએ તો આ જે n છે એની જગ્યાએ 27, એની જગ્યાએ -1 અને 27 -1. નીચે જે છે એ 1 અપોન થશે, કારણ કે આ જે છે આવી રીતે ફંક્શન બનશે. x રેસ ટુ 27 માઇનસ -1 રેસ ટુ 27 અપોન x માઇનસ 1.
આ આખું ફંક્શન છે એના માટે હું આ સ્ટાન્ડર્ડ લિમિટ અપ્લાય કરીશ, એટલે 23 ઇન્ટુ -1 1/23 ઇન્ટુ -1/22, એટલે આ જે 1 છે એ પોઝિટિવ છે, ઇવન નંબર છે, બેકી સંખ્યા છે, એટલે -1 છે એ પ્લસ થઈ જશે. અહીંયા પણ બેકી સંખ્યા છે, -1 પ્લસ થઈ જશે, 27/23. Okay, like that you can do the more sums. Okay, so that is the first limit, first standard limit. Then second standard limit. Second standard limit જે છે એના માટે આ એક સ્ટાન્ડર્ડ ફંક્શન છે, સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. ઓકે, એ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે એ આ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 1/n રેસ ટુ n ઇઝ ઇક્વલ e. એટલે આવું ફંક્શન આખું આપેલું હોય તો તમે e આન્સર આખો મૂકી શકો. એમાં લિમિટ છે એ ઇન્ફાઇનાઇટ હોવી જોઈએ. ઓકે, અને n જે છે એ એનની જગ્યાએ જે બી વેલ્યુ છે એટલા જ વેલ્યુ 1/n, એટલે કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 1/n રેસ ટુ n, એટલે અહીંયા જેટલા બી n છે એટલા n અહીંયા હોવા જોઈએ. ઓકે, લાઈક દેટ. તો આન્સર હું e મૂકી શકું. તો એક એક્ઝામ્પલ લઈ લો. લિમિટ x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 1/2x. ઓકે, તો અહીંયા ઉપર પણ 2x હોવા જોઈએ. તો એ 2x માટે અહીંયા મારે 2x મૂકવાના છે. 2x મેં મલ્ટીપ્લાય કર્યા તો આખા લિમિટને મારે 1/2 આપવું પડે, તો જ આ 2 કેન્સલ થઈ જાય. આ આખી લિમિટ એના બરાબર e છે, e⁻². આ મારો આન્સર થશે. ઓકે, લાઈક દેટ. જો અહીંયા માઇનસની સાઇન હોય તો અહીંયા મારે માઇનસ મૂકવાના છે. એનું પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ. લિમિટ x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 - 1/3x ઉપર x. ઓકે, હવે અહીંયા -3x છે તો ઉપર પણ માઇનસ જોશે. તો મારે શું કરવાનું છે? લિમિટ x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 - 1/3x રેસ ટુ -3x જોશે. નીચે 3x છે એટલે ઉપર -3x જોશે. જેટલા મેં મલ્ટીપ્લાય કર્યા એટલા મારે ડિવાઈડ કરવા પડશે, તો 1/-3. ઓકે, તો આટલું આખું ફંક્શન છે છે તો e⁻1/3 એ મારો આન્સર થશે. ઓકે, તો દેટ ઇઝ ધ સેકન્ડ લિમિટ. અને સેમ એઝ આ 1 છે તો અહીંયા એક 1 જે છે એમાં 1/ મારે અહીંયા x મૂકવાનો છે. આ લિમિટ હું અહીંયા લખું છું, તમે તમારી બુકમાં ફરીથી લખી લેજો. x ટેન્સ ટુ 0, કારણ કે 1/x મારે ટાઈપ નહોતું થઈ શકતું. 1 + x રેસ ટુ 1/x ઇઝ ઇક્વલ e. લિમિટ 0 હશે, અહીંયા 1 + x હશે, અને જેટલા x હશે એટલા 1/x ઉપર હોવા જોઈએ. એટલે લિમિટ x ટેન્સ ટુ 0 1 + 2x રેસ ટુ 1/2x, તો ઇઝ ઇક્વલ e મૂકી શકાય. ઓકે, જો 2x મને નથી આપ્યું તો આ 2 મને નથી આપ્યું ને, તો મને 2 મારે મલ્ટીપ્લાય કરીને ઉપર 1/2 કરવાનું, તો e⁻1/2 મારો આન્સર થાય. ઓકે, તો લાઈક દેટ સેકન્ડ લિમિટ જે છે એ ફંક્શન આ રીતે બનશે. એનું એક એક્ઝામ્પલ જે છે એ અહીંયા મેં લીધું છે, રાઈટ. એમાં પણ ટાઈપિંગમાં મને મિસ્ટેક થતી હતી એટલે હું અહીંયા કેલ્ક્યુલેટ કરું છું. ઓકે, લિમિટ x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 - 2/3x. ઓકે, 2/3x છે તો ઉપર મારે શું જોઈએ? માઇનસ છે તો -3x/2 જોશે, પણ મને તો ખાલી x જ આપ્યા છે. તો મારે શું કરવાનું રહેશે? તો એટલા જ જે છે એને મારે મલ્ટીપ્લાય કરવું પડશે -2/3. ઓકે, એટલે બે સામે કેન્સલ થઈ જાય, આ 3 કેન્સલ થઈ જાય, 2 કેન્સલ થઈ જાય, અને માઇનસ પ્લસ થઈ જાય, એટલે સામે પાછું x થઈ જાય. ઓકે, તો આ જે ફંક્શન છે એના બરાબર e થઈ શકે, તો e⁻2/3 મારો આન્સર થાય. જેટલા મલ્ટીપ્લાય કરો એટલા સામે ડિવાઈડ કરવાના. અહીંયા -2/3 હતું તો ઉપર -3x/2 હોવું જોઈએ. મને ખાલી અહીંયા x જ આપ્યું હતું એટલે મારે 3/2 મલ્ટીપ્લાય કરવું પડે, એટલે ઉપર મારે અગેન પાછું -2/3 મલ્ટીપ્લાય કરું તો જે x થઈ જાય. ઓકે, તો આ રીતે આખો સમ છે કેલ્ક્યુલેટ કરવાના છે. ઓકે, નાવ લેટ્સ ટેક વન મોર. થર્ડ લિમિટ, સ્ટાન્ડર્ડ થર્ડ લિમિટ a⁻x - 1/x log e a.
અને એ e⁻x-1/x અહીંયા ઘણી વખત તમે બુકમાં જોશો તો તમને બુકમાં એક્સની જગ્યાએ h આપેલું હશે, તો લિમિટ h → 0 a⁻h-1/h ઇઝ ઇક્વલ log e(h). અને એવી જ રીતે લિમિટ h → 0 e⁻h-1/h ઇઝ ઇક્વલ log e ઇઝ ઇક્વલ 1. આવી રીતે થશે. ઓકે, હવે એની જગ્યાએ કોન્સ્ટન્ટ વેલ્યુ કાંઈ પણ હોઈ શકે, રાઈટ. તો એ કોન્સ્ટન્ટ વેલ્યુ તમે કાંઈ પણ મૂકી શકો. ઓકે, તો એ આપણે જોઈને લઈને એક ટ્રાય કરીએ. લિમિટ h → 0 2h-1/h. એની જગ્યાએ 2 છે, બાકી બધું એઝ ઇટ ઇઝ, તો આન્સર મારે મૂકવાનો છે log e2. ઓકે, સેમ વસ્તુ લિમિટ h → 0 2x → 0 2x-1/x. તો એના માટે શું કરવાનું? તો નીચે મને 2x જોશે, તો મારે શું મૂકવાનું છે? 2x -1/2x ઇન્ટુ, મેં 2 મલ્ટીપ્લાય કર્યા એટલે ઇન્ટુ 2, અહીંયા ડિવાઈડ કર્યા એટલે ઇન્ટુ 2 મૂકશું. આ લિમિટ h → 0 છે, આટલું બરાબર log e2 થશે ઇન્ટુ 2, એટલે કે 2 log e2. જો લોગમાં જે છે એ લોગના ફંડામેન્ટલ છે કે 2 મલ્ટિપ્લિકેશનમાં હોય તો 2 અહીંયા 2 log e2, આ 2 છે એ અહીંયા વહી જાય એટલે 2 થઈ જાય, તો આન્સર જે થશે એ log e4. log e4 મારો આન્સર થાય. ઓકે, તો એ રીતે મારે આખા ફંક્શન્સ મૂકવાના છે. ઓકે, એ સેમ વસ્તુ e⁻h માટે કરીએ તો લિમિટ x → 0 e⁻3x-1/x. ઉપર 3x છે તો નીચે પણ મને 3x જોશે, તો દેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x → 0 e⁻3x-1/3x. 3x મેં મલ્ટીપ્લાય કર્યા એટલે મારે આખું અહીંયા 3 ડિવાઈડ કર્યા છે એટલે 3 મલ્ટીપ્લાય કરવા પડશે. આ આખું બરાબર 3 log e. log e એટલે 1, ધેટ ઇઝ ઇક્વલ ટુ 3 × 1, ધેટ ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે, તો આ રીતે આખું ફંક્શન જે છે એ મલ્ટીપ્લાય થશે. ઓકે, તો એ સાથે એક એક્ઝામ્પલ મેં લીધું છે 2⁴x - 3⁴x/x. ઓકે, તો એમાં 3⁴x જે છે એ 3⁴x-1, કારણ કે મારે જોઈએ છે a⁻h-1. ઓકે, અને a⁻h-1 અહીંયા -1 તો છે જ નહીં, તો મેં -1 અને +1 બે એડ કરી દીધા. એક 1 આના માટે, એક 1 આના 3x 2⁴x માટે. ઓકે, અને અપોન x તો છે જે કોમન છે. હવે 3⁴x -1 આને લીધા અને આ +1માંથી માઇનસ હું કોમન કાઢું તો આ -1 જે થઈ જશે અને આ એક બ્રેકેટ થઈ જાય. ઓકે, હવે એ બ્રેકેટમાં ઇન્ડિવિજ્યુઅલ મેં બંનેને x અપ્લાય કરી દીધો. હવે બંનેને ઇન્ડિવિજ્યુઅલ લિમિટ અપ્લાય કરી દીધી. લિમિટ x → 0 માઇનસની સાઇન x → 0 3⁴ ઓકે, હવે અહીંયા 4x છે તો નીચે મારે 4x જોશે એટલે 4x મલ્ટીપ્લાય કર્યા અને 4x ડિવાઈડ કરી દીધા. સેમ વસ્તુ અહીંયા 2x છે તો મારે નીચે 2x મલ્ટીપ્લાય અને 2x ડિવાઈડ કર્યા. આ આખું ફંક્શન જે છે એ a⁻h-1/h જેવા, તો એ થશે, આન્સર થશે log e(a). 4 ઇન્ટુ આખું ફંક્શન થઈ ગયું, તો આ log e2, a એટલે 2 અને 4 તો મલ્ટીપ્લાયમાં છે જ. અને આ આખું ફંક્શન જે છે એ પણ આના a⁻h-1/h જેવું, એટલે a એટલે મારી પાસે અહીંયા 3 છે એટલે log e3. હવે આ 4 છે અહીંયા ઉપર જતું રહેશે એટલે 2⁴ અને આ 2 છે અહીંયા જતું રહેશે, ઘાત થઈ જશે એની, તો એ 3⁴. 2⁴ એટલે 16 અને 3⁴ એટલે 9. 16/9 log e, કારણ કે લોગમાં 2 લોગ માઇનસ હોય તો એ ડિવિઝન થાય, તો log 16/a. ઓકે, તો આ મારો આખો આન્સર થશે. તો લાઈક ધેટ હજુ એક એક્ઝામ્પલ આપણે e⁻h માટે લઈએ. e⁻4x - e⁻3x, સેમ વસ્તુ એની જેમ જ મારે શું જોઈએ તો કે લિમિટ h → 0 e⁻h-1/h હોય તો હું આન્સર મૂકી શકું log e. ઓકે, તો અહીંયા પણ e⁻4x છે પણ -1 નથી એટલે -1 અને +1 મેં એડ કર્યા.
-1માંથી આમાંથી માઇનસ કોમન કાઢ્યા એટલે એક બ્રેકેટ થઈ ગયો e3x -1 માટે અને e4x -1 માટે. બંનેને ઇન્ડિવિજ્યુઅલ છે એ એક્સ આપી દીધું, બંનેને ઇન્ડિવિજ્યુઅલ લિમિટ આપી દીધી. હવે e4x છે તો નીચે મને 4x જોશે, તો 4x અહીંયા ડિવાઈડ કર્યા, 4x મલ્ટીપ્લાય કર્યા. અહીંયા e3x છે તો અહીંયા 3x ડિવાઈડ જોશે એટલે 3 ઉપર મલ્ટીપ્લાય કરી દીધા. આ 4 ઇન્ટુ આ જે આખું ફંક્શન છે એ આના જેવું થઈ ગયું, આપણું સ્ટાન્ડર્ડ ફંક્શન જેવું. અને અહીંયા 3 છે અને આ આખું ફંક્શન છે એ સ્ટાન્ડર્ડ ફંક્શન જેવું થઈ ગયું. 4 ઇન્ટુ log e -3 ઇન્ટુ log e એટલે 1, તો 4 - 3 અને 1 મારો આન્સર. ઓકે, લાઈક દેટ ઘણા બધા સમ્સ છે જે આવી રીતના તમે કરી શકશો. બુકમાં આવા ટાઈપના સમ્સ આપેલા છે, હું એની PDF ERPમાં મૂકીશ કે જેથી તમે એના જોઈને સમ્સ કરી શકશો. ઓકે, સો જો તમને ના સમજાય તો આ રિપીટેડલી વિડીયો જોજો એટલે તમને સમજાઈ જાય. ઓકે, તો લાઈક દેટ આ સ્ટાન્ડર્ડ લિમિટ થઈ અને આ લાસ્ટ મેથડ છે, આના પછી કોઈ મેથડ નથી. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું બીજા એની જેવા સમ્સ જે છે એ અપલોડ કરીશ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. ટીલ ધ નેક્સ્ટ લેક્ચર.